નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં એક સાથે મિત્રો 2 હપ્તા જમા થયા। તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો 18મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં મિત્રો આવ્યો છે, જેમાં 9.4 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ એટલે કે મિત્રો ડીબીટી દ્વારા મિત્રો 20,000 કરોડ રૂપિયાથી વધુનો લાભ મળ્યો છે। પીએમ મોદીએ મિત્રો મહારાષ્ટ્રના વાસીમથી યોજનાનો મિત્રો 18મો હપ્તો બહાર પાડ્યો હતો। એમ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 18મા હપ્તામાં મિત્રો કેટલાક ખેડૂતોને 2,000 રૂપિયાના બદલે મિત્રો 4,000 રૂપિયા મળી રહ્યા છે। તેનું કારણ મિત્રો એ છે કે દસ્તાવેજોના અભાવે કેવાયસી ન કરાવવાના મિત્રો કારણે ખેડૂતોને 17મા હપ્તાના પૈસા મળ્યા નથી। હવે મિત્રો જે ખેડૂતોએ 17મો હપ્તો બાકી હતો તેઓએ તેમના મિત્રો દસ્તાવેજો અપડેટ કર્યા હતા અથવા તો પીએમ કિસાન ખાતાનો કેવાયસી પૂર્ણ કર્યો હતો, તેમને મિત્રો 18મા હપ્તાની સાથે 17મા હપ્તાના પૈસા પણ મિત્રો મળી રહ્યા છે। પીએમ કિસાન યોજનાને લગતી મિત્રો કોઈ પણ સમસ્યાના કિસ્સામાં મિત્રો તમે ખેડૂતો ઈમેલ આઈડી મિત્રો pmkisan.ict@gov.in પર મિત્રો સંપર્ક કરી શકો છો મિત્રો, અથવા તો તમે પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર 155 261 અથવા મિત્રો 1811 55 26 ઉપર ટોલ ફ્રી દ્વારા મિત્રો સંપર્ક કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવારે કેબિનેટ બેઠકમાં મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 2005માં મિત્રો અગાઉમાં 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં મિત્રો સમાવેશ કરવામાં આવશે। આ બેઠકમાં મિત્રો રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે મિત્રો ચર્ચા વિચારણા પણ મિત્રો કરવામાં આવી હતી, જેના દાયકામાં મિત્રો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મિત્રો સમીક્ષા પણ મિત્રો કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોરવેલ નંખાવવા માટે મિત્રો 90%ની સબસિડી મળશે। તો મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી મિત્રો CR પાટીલે મોટી જાહેરાત કરી છે, જેમાં આ જાહેરાત બાદ ખેડૂતોને મિત્રો ખૂબ મોટો ફાયદો થવાનો છે, જેમાં ખેડૂતોને તેમના બંધ બોરવેલને શરૂ કરવા માટે મિત્રો 90%ની સહાય આપવામાં આવશે। CR પાટીલે મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોરવેલ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। CR પાટીલે મિત્રો કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે તેવું મિત્રો CR પાટીલે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ગેસ કનેક્શન મિત્રો બંધ થઈ જશે। તો એલપીજી ગેસના ગ્રાહકો માટે મિત્રો કેવાયસી કરાવવું મિત્રો ફરજિયાત કરવામાં આવી ગયું છે। તો મિત્રો જો કે હાલમાં મિત્રો ફક્ત 2019 પહેલાંનું જેમનું કનેક્શન છે તેમને જ મિત્રો કેવાયસી કરાવવું પડશે। એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપને ચેક કરશે। જેમણે પણ મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના મિત્રો ગેસ કનેક્શન રદ કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં મળશે। તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ ને વિડીયો મિત્રો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક મિત્રો ભ્રામક હોય છે। મિત્રો હાલ વોટ્સએપ ઉપર મિત્રો એવો એક દાવો કરવામાં આવી રહ્યો છે ને એવો એક મેસેજ મિત્રો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ મોદી મિત્રો 3 મહિનાનું ફ્રીમાં રિચાર્જ આપી રહ્યા હોવાનો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે। પીઆઈબીએ મિત્રો આવો કોઈ મેસેજ મિત્રો લઈને સમયાંતરે લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે। તેમાં મિત્રો પીઆઈબીએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક્સ પર માહિતી આપી હતી અને આ મેસેજને મિત્રો ફેક ગણાવવામાં મિત્રો આવ્યો હતો અને પોસ્ટમાં મિત્રો લખવામાં આવ્યું હતું કે આ દાવો મિત્રો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી, તો મિત્રો બધાને સાવધાન રહેવાનું છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરોમાં ખાડા પૂરવા મિત્રો વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાનગરપાલિકાના વિસ્તારમાં ધારાસભ્યને મત વિસ્તારમાં રોડ રસ્તાઓના કામો માટે ધારાસભ્ય દીઠ મિત્રો 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે, જેમાં મિત્રો 43 સભ્યોને કુલ મળીને મિત્રો 86 કરોડ રૂપિયાના માર્ગ મકાન વિભાગ દ્વારા તેમને મિત્રો ફાળવવામાં આવશે। ચોમાસા દરમિયાન મિત્રો માર્ગોની થયેલા નુકસાનનું ત્વરે મિત્રો મરામત કરવા માટે આ કામગીરી મિત્રો હાથ ધરવામાં પણ આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની નવી યોજના ગરીબો માટે વરદાનરૂપ બની રહી છે। મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક મિત્રો અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા જનતાને મિત્રો ઘણો મોટો ફાયદો થયો છે। કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાઓને ગરીબો માટે મિત્રો વરદાનરૂપ સાબિત થઈ છે। મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી છે। આજે મિત્રો તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે। અને મિત્રો આના માટે તમારે શું કહેવું છે કે શું ખરેખર ખેડૂતોને આનો ફાયદો દેખાઈ રહ્યો છે કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 40,000 રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા। તો રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં દિલ્હીમાં 1-2 નહીં પરંતુ મિત્રો 40,000 કાર્ડ રદ કરવામાં આવ્યા છે। વેરિફિકેશન ચેક દરમિયાન મિત્રો સરકારે આ નિર્ણય મોટો લીધો છે। દિલ્હીમાં મિત્રો નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં મિત્રો નોંધપાત્ર વધારો થયો હતો, જેનાથી દ્વારા મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેની તપાસ કરવામાં આવી હતી અને તે નકલી હોવાનું મિત્રો જાણવા મળ્યું છે। જે લોકોએ રાશન લેવાનું બંધ કરી દીધું છે તેમની તપાસ પણ મિત્રો કરવામાં આવી હતી અને 40,000 રેશન કાર્ડ બંધ કરવામાં મિત્રો આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5,000થી માંડીને મિત્રો 85,000 રૂપિયાની સહાય મળશે। તાજેતરમાં મિત્રો વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને મિત્રો ઘર વકરીથી માંડીને વેપાર વાણિજ્યમાં મિત્રો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાનો હેતુથી રાજ્ય સરકારે મિત્રો મોટો નિર્ણય લેતા 5,000થી માંડીને મિત્રો 85,000 સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લારી ધારકોથી માંડીને 24 માસિક મિત્રો 5 લાખથી મિત્રો વધુનું ટર્ન ઓવર કરતા વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। વડોદરાના મિત્રો પૂર અસરગ્રસ્તોને પુનઃ વસવાટ કરવા અને ધંધા રોજગારને પુનઃ કાર્યરત કરવા માટે મિત્રો રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક રીતે તેમજ પુનઃ વસન સહાય આપવાનો મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સરકાર દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવેલી રાહત પેકેજમાં મિત્રો નાના લારી ધારકોને 5,000 સુધીની રોકડ સહાય આપવામાં આવશે, જ્યારે પાકી દુકાન ધરાવતા હોય તેવા ઉચ્ચકને મિત્રો 85,000 રૂપિયા સહાય જાહેર કરવામાં આવી છે અને સહાય આપવામાં આવશે તેવું મિત્રો મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરીને જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં મિત્રો સરકારની મોટી ભેટ સામે આવી છે અને સરકાર દ્વારા મિત્રો મોટી ભેટ આપવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો ત્રીજો કાર્યકાળ પૂરા થવાના મિત્રો 100 દિવસ પૂરા થતાની સાથે જ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। તમને મિત્રો જણાવી દઈએ કે મોદી સરકાર પહેલાં પણ પોતાના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા મિત્રો કરી હતી, જેમાંથી એક કલમ 370 નાબૂદ કરવાનો હતો। પોતાના ત્રીજા કાર્યકાળમાં મિત્રો કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં સંચાલન માટે મિત્રો 13,966 કરોડ રૂપિયાની ફાળવણી પણ મિત્રો કરવામાં આવી ગઈ છે। આ રૂપિયાની ફાળવણી કરતા સમય કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાની ફાળવણી કરીને 7 યોજનાઓ મિત્રો ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં ભેટ આપીને મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્રીજા કાર્યકાળમાં મિત્રો સરકારની આ મોટી ભેટ મિત્રો સામે આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।